હાલ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના જેકે ચોક ખાતે આવેલા ગણપતિ દાદાનું જે છે મહોત્સવ તે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. આ ગણપતિ મહોત્સવમાં સફેદ ઉંદર છે તે જે છે જીવતા ઉંદર છે તે ગણપતિ દાદાની આસપાસ જોવા મળતા હોય છે. ખાસ કરીને ગણપતિ દાદાના હાથમાં રહેલી લાડુની પ્રસાદી છે તે આ સફેદ ઉંદર આરોગતા હોય છે અને એમને જોવા માટે જે છે એ લોકો ખાસ આવતા હોય છે. ઉંદર એ ગણપતિ દાદાનું સાધન જે કહેવામાં આવતું હોય છે. સામાન્ય રીતે ઉંદર છે તે કોઈ પણ ગણપતિ મહોત્સવમાં તે જે છે એ માટીના જોવા મળતા હોય છે, પરંતુ અહીંયા લાઈવ ઉંદરને જોઈને ભક્તોમાં પણ ક્યાંક જે છે એ શ્રદ્ધા વધી જતી હોય છે. લોકોમાં ખાસ સફેદ ઉંદર છે તે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. આપ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ ગણપતિ મહોત્સવમાં સફેદ ઉંદર છે તે લાડવાની પ્રસાદી આરોગતા હોય છે, તો ક્યારેક ગણપતિ દાદાની આસપાસ જોવા મળતા હોય છે. આ રીતે ગણપતિ મહોત્સવમાં જે સફેદ ઉંદર છે તે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અને એમને જોવા માટે જે છે એ લોકો છે, ભક્તો છે તે આવતા હોય છે. અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના લોકો છે તે અહીંયા દર્શનાર્થે આવે છે. ખાસ કરીને ઉંદરના જે છે જીવતા ઉંદરને જોઈને ફોટા પણ ક્યાંક પાડતા હોય છે. લોકો છે તે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે આ ઉંદર બનતા હોય છે. ખાસ કરીને રાજકોટ શહેરમાં જે છે અલગ અલગ ગણપતિ મહોત્સવ થાય છે. દરેક ગણપતિ મહોત્સવની કોઈને કોઈ વિશેષતા હોય છે. ત્યારે હાલ જે રીતના આ સફેદ ઉંદર છે તે જેકે ચોક ખાતે યોજાઈ રહેલા ગણપતિ મહોત્સવનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. અમે 15 વર્ષ મંગલ પૂરા કરી અને 16મા વર્ષનો અમારો મંગલ પ્રવેશ છે. આ વખતે અમારી વિશેષતા આમ તો દર વખતે રાખી જીવિત ઉંદર, સફેદ ઉંદર કે તે દાદાનું વાહન છે અને અમે ભાવિકોના દર્શન કરે છે. દાદાની ફરતે પ્રદક્ષિણા કરતા જીવિત ઉંદરો તમને જોવા મળે છે પાછળ. આ વખતે અમારું બીજું એક વિશેષતા એ છે કે જર્મન ડૂમ, સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત અમે જર્મન ડૂમ લાવ્યા છે. એસી ડૂમ સૌરાષ્ટ્રમાં કોઈએ ગણપતિમાં જર્મન ડૂમનો ઉપયોગ નહીં કર્યો હોય. દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રામા મંડળ, ડાયરો, લોક ડાયરો, ભક્તો બહેનો માટે દાંડિયા રાસ, આવા બધા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ, નાના બાળકો માટે ડાન્સ કોમ્પિટિશન. ઉંદર દાદાનું વાહન છે, મૂષક, વ્હાઇટ મૂષક એટલે ગણપતિ દાદાનું વાહન. જો આ અમે દર્શન કરાવી શકતા હોય અને અમારી પાસે બહુ બધા 200 થી 250 ઉંદર અમે સાચવી છીએ, દર વર્ષ સાચવી છીએ. એ દાદાની મૂર્તિની ફરતે પ્રદક્ષિણા કરે છે. દર્શન નાના બાળકો અને આ બધા બહુ રાજી થાય છે જોઈને. સફેદ ઉંદર જોઈને કેવું લાગે? ખૂબ નામ સાંભળ્યું હતું. આજે અમે લગભગ 9 કિલોમીટર દૂરથી આજ ખાસ અહીંયા દર્શન કરવા આવ્યા છે અને અહીંયા આવ્યા પછી આ જીવતા ઉંદર જોયા પછી ગાડી જે બાપાની કાયદેસર રથ કહેવાય, જે બાપાનું વાહન કહેવાય, એ જીવતા પ્રથમવાર લાઈફમાં જોયા છે અને આટલું જાજરમાન આયોજન ધન્યવાદને પાત્ર છે. જીવતા ઉંદર જોઈને કેવું લાગતું હોય છે? ખૂબ જ અલગ ફિલિંગ થયું અને આવડા મોટા જાજરમાન ઘણા લોકો આયોજન કરે છે પણ આવું ક્યારેય જોવામાં આવ્યું નથી કે જેની અંદર જીવતી પ્રવૃત્તિ જોવા મળે. બધા આર્ટિફિશિયલ તો ઘણું બધું કરતા હોય છે પણ આ તો પહેલી જ વાર જોયું અને કદાચ આના પછી ક્યારે આવો અનુભવ નહીં થાય એવું લાગે છે. ખાસ કરીને સામાન્ય અવાજ આવતો હોય તો પણ ઉંદર જતા રહેતા હોય છે, પણ અહીંયા આટલાઓમાં બાપાની આજુબાજુમાં જ ફરે છે. એ એક ઉપરવાળાની મહેરબાની જ કહેવાય કે જેનો જ આ એક પ્રકારનું અલૌકિક ચિત્ર જોવા મળ્યું. અહીંયા જેકે ચોકમાં દર વર્ષે આવા સરસ મજાના જ ગણપતિ મહારાજને બિરાજમાને છે અને આ તો આપણું રંગીલું રાજકોટ છે એટલે રંગીલા રાજકોટમાં તો કંઈક અવનવું જ બધું બનતું હોય છે. આજે જોઈ રહ્યા છો ગણપતિ બાપા પોતાના અસલી ઉંદરને લઈને એમ બેઠા છે એટલે તમે આમ જોવો એમ તમને ખરેખર એવું થાય છે કે અમે ખરેખર ગણપતિ બાપાના દર્શન કરીએ છીએ, કેમ કે તેના તમે જોજો ઉંદર કેવા સરસ મજાના બધા આમ લોકોને પ્રફુલ્લિત કરે છે, એમ આકર્ષિત કરે છે. તમે લોકો પણ બધા આવો અહીંયા. અને બેન તમને જોઈને કેવું લાગ્યું? જીવતા ઉંદર જોઈને કેવું લાગ્યું? અમને જીવતા ઉંદર જોઈને તો ખરેખર એમ થઈ ગયું કે આ ગણપતિ બાપાનો પરચો જ છે કાંઈક એમ. અમે એના ખરેખર દર્શન કરીને ખૂબ ખુશ થયા છે.